આપણે સ્ટાર્ટ કરીશું આજે ચેપ્ટર 1 ગણિતનું. બરાબર, શું નામ છે ચેપ્ટરનું? વાસ્તવિક સંખ્યા. બરાબર, હવે આપણે જયારે ધોરણ 9 માં હતા ત્યારે પહેલું ચેપ્ટર કયું હતું આપણું? સંખ્યા પરિચય. શું નામ હતું? સંખ્યા પરિચય. તો સંખ્યા પરિચયમાં આપણે શું શું ભણતા હતા? થોડું ઘણું યાદ છે? જો સંખ્યા પરિચયમાં આપણે ભણ્યા સમય સંખ્યા અને અસમય સંખ્યા. બરાબર, અને સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેને કેવી સંખ્યા કહેવાતી હતી? વાસ્તવિક સંખ્યા. બરાબર, તો વાસ્તવિક સંખ્યાના બે પ્રકાર છે. કયા કયા? સમય સંખ્યા અને અસમય સંખ્યા. હવે સમય સંખ્યા હતી એટલે કયા સ્વરૂપે દર્શાવતા હતા આપણે? P by Q સ્વરૂપે. બરાબર, P by Q સ્વરૂપે. અને અસમય સંખ્યાના પણ અલગ અલગ પ્રોપર્ટીઝ હતી જે હું તમને રિમાઇન્ડ કરાવું છું. તો સૌથી પહેલા આપણે મતલબ નાના હતા ત્યારે શું એકડા ભણતા હતા, પછી એકા, બરાબર, અગિયાર, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. આમાં પણ એવું જ છે. તમે લોકો સૌથી પહેલા છઠ્ઠા ધોરણમાં આવેલા ત્યારે તમે લોકો શું ભણતા હતા? પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા. અને પ્રાકૃતિક સંખ્યાને કઈ સંજ્ઞા વડે દર્શાવાતી હતી? n, નેચરલ નંબર. પ્રાકૃતિક સંખ્યા એટલે શું થાય? નેચરલ નંબર. અને સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ હતી? સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1. બરાબર, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, પછી 2, પછી 3, આમ અનંત સુધી જેટલા પણ નંબર આવે એ બધા પ્રાકૃતિક સંખ્યા. પછી કયા નંબર હતા? પૂર્ણ સંખ્યા. બરાબર, એને કહેવાતું હતું હોલ નંબર, W. પેલો ધમાડવાળો W નહીં. બરાબર, પૂર્ણ સંખ્યા, હોલ નંબર. તો સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ હતી? 0. તો સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 થી સ્ટાર્ટ થતી. બરાબર, અને આવી રીતે અનંત સુધી જતી. એ બધી કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. પછી આવતી હતી પૂર્ણાંક સંખ્યા. બરાબર, પૂર્ણાંક ઇંગ્લિશમાં કહેવાતું ઇન્ટીજર્સ. બરાબર, પૂર્ણાંક સંખ્યાને બરાબર ઝેડ વડે દર્શાવાતું. ઝેલન જર્મની શબ્દ છે, એના પરથી ચોપડીમાં વાંચવું હતું, થોડું ઘણું યાદ હશે તમને 9મા ધોરણનું. બરાબર, તો પૂર્ણાંક સંખ્યામાં શું હતું? સંખ્યા રેખા હતી. બરાબર, જમણી બાજુ કઈ સંખ્યાઓ હતી? ધન સંખ્યા. અને ડાબી બાજુ ઋણ સંખ્યા. આ બધું શું હતું? પૂર્ણાંક સંખ્યા. બરાબર, પછી અપૂર્ણાંક છે એ તો જાણો જ છો તમે, દશાંશ સંખ્યા. પછી આપણે 9મા ધોરણમાં ભણ્યા સમય સંખ્યા વિશે ને અસમય સંખ્યા. અને સમય સંખ્યા એના પણ બે પ્રકાર હતા. કયા બે પ્રકાર હતા? યાદ છે? યસ, વેરી ગુડ. શાંત સમય સંખ્યા. બરાબર, અને અનંત આવૃત. અનંત આવૃત એટલે કેવી હતી? જેની રિપીટ થતી હતી, જેની પર 12 આવતો હતો. બરાબર, કે 2.3333. આના પર કઈ લખતા હતા? 2.312. આ બધી કઈ સંખ્યા હતી? અનંત આવૃત. અને જેને આપણે કઈ સંખ્યા કહેતા હતા? સમય સંખ્યા, P by Q. બરાબર, શાંત સંખ્યા શું હતું? કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો અને શેષ 0 આવી જાય, આગળ સંખ્યા આવે નહીં. જેમ કે 5, પછી 2.3, મતલબ આ પતી ગઈ, સંખ્યા આગળ આવતી નથી. પોઈન્ટ વાઇઝ સંખ્યા કેવી થઈ જાય છે? સમાપ્ત થઈ જાય છે. એવી સંખ્યાને શું કહેવાય? શાંત સમય સંખ્યા. બરાબર, પછી આપણે શું કરતા હતા? કે જે P by Q સ્વરૂપમાં, મતલબ આવી રીતે સંખ્યા હતી અને P by Q સ્વરૂપમાં ફેરવતા હતા. શોર્ટકટ. બરાબર, એક સંખ્યા પર 12 હોય તો ગુણ્યા 10 કરતા હતા. બે સંખ્યા પર 12 હોય તો ગુણ્યા 100 કરતા હતા. યાદ આવ્યું? P by Q સ્વરૂપમાં ફેરવતા હતા. પછી અસમય સંખ્યામાં શું શું ક્વોલિટી હતી? બરાબર, કે સૌથી પહેલા તો પાઈ એ અસમય સંખ્યા હતી. 22/7 3.14. બરાબર, પછી અનંત અનાવૃત કઈ હતી? અનંત અનાવૃત. કેવી અનંત અનાવૃત નું એક્ઝામ્પલ શું હતો? એવી સંખ્યા કે જે અનંત હોય પણ રિપીટ થાય નહીં. જેમ કે 2.30300300. આ રિપીટ થતી નથી સંખ્યા, એટલે આનંદ અનાવૃત હતી. અને આ સંખ્યાને આપણે કેવી કીધી હતી? અસમય સંખ્યાઓ કીધી હતી. બરાબર, પછી બીજું શું હતું? કે એવી સંખ્યાઓ
કે જે પૂર્ણ વર્ગ, બરાબર, પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન ના હોય, બરાબર, પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન ના હોય, મતલબ કે વર્ગમૂળ 2 હોય, વર્ગમૂળમાં 5 હોય, વર્ગમૂળમાં 7 હોય, આ બધી સંખ્યા કેવી છે? એવી સંખ્યા છે કે વર્ગમૂળની અંદર આવેલી સંખ્યા કોઈનો વર્ગ નથી, બરાબર. અહીંયા જો આવું હોય વર્ગમૂળમાં 16, તો 16 કોનો વર્ગ છે? 4 નો વર્ગ છે. તો વર્ગમૂળમાં 16 નો જવાબ શું આવે? 4. તો 4 કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. હવે √2, √5, √7 એટલે કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, આ બધી કેવી સંખ્યા છે? એનો આ સંખ્યાઓ કોઈનો વર્ગ નથી. આ આપેલી સંખ્યા છે એ કોઈનો વર્ગ નથી, એટલા માટે આ બધી સંખ્યાઓ કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. આવું આપણે ભણ્યા હતા સિમ્પલ. પછી એવું ભણતા હતા કે બે સમય સંખ્યાઓ વચ્ચે આટલી સંખ્યા છે શોધો, બે સમય સંખ્યાઓ વચ્ચે આટલી સંખ્યા છે શોધો, આવું હતું. હવે આવું બધું કેમ શીખવાડ્યું સર? 10મા ધોરણમાં આયા, 9મા ધોરણમાં કેમ ભણાવો છો? તો આ બધી વસ્તુ છે સમય સંખ્યા અને અસમય સંખ્યા, એને જ આપણે કેવી સંખ્યા કીધેલી? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક એટલે ગુજરાતી છે, ઇંગ્લિશમાં શું કહેવાય? રિયલ. રિયલ રિયલ પડેગા વાળો રિયલ નહીં, રિયલ નંબર્સ, ઓરિજિનલ રિયલ નંબર્સ. તો સમય સંખ્યા અને અસમય સંખ્યા, બરાબર. તો આટલું આપણે ડિટેલ્સમાં ભણવાનું છે વાસ્તવિક સંખ્યામાં. હવે જ્યારે જૂની એનસીઆરટી તમે જોશો, જીસીઆરટી, તેની અંદર બહુ બધું હતું. એની અંદર યુક્લિડ હતું, યુક્લિડનો લાંબા પ્રયોગ હતો, એની અંદર બહુ બધી વસ્તુ ડીપમાં હતી. પણ હવે જે વાસ્તવિક સંખ્યા આપણી પાસે ચેપ્ટર છે બહુ ઈઝી છે, બહુ એટલે બહુ ઈઝી. જોવો તમે હવે સ્વાધ્યાય જે 1.1 છે, બરાબર. તો 1.1 ભણવા માટે આપણે સૌથી પહેલા એક પ્રમેય ભણવો પડશે. એ પ્રમેય હું તમને સમજાવું. બુક આપજો તમારી. તો એ લખી દે પ્રમેય 1.1, અંકગણિતનું મૂળભૂત પ્રમેય. તો હું એક વખત એને લખી દઉં છું, પછી તમને લાઈન બાય લાઈન સમજાવું છું. પ્રમેય 1.1, અંકગણિતનું મૂળભૂત પ્રમેય, બરાબર. હવે જો શું કે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને, બરાબર, વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને, તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે, અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. જો હવે એ શું કહેવા માંગે છે તમને સમજાવો. હવે મેં કેમ આવું બેઠી બેઠી લાઈન કેમ લખી ચોપડી ની કે સર બેઠું બેઠું કેમ? પ્રમેય છે. પ્રમેય આપણે ઓલવેઝ જે બુકમાં આપ્યું હોય એવું, જે પરફેક્ટ લાઈન આપી હોય એવું તૈયાર કરવાનું, પણ આપણે એને સમજવાનું છે, ગોખવાનું નથી. જો અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું કે છે? દરેક વિભાજ્ય સંખ્યાને, તો વિભાજ્ય સંખ્યા કઈ છે અને અવિભાજ્ય સંખ્યા કઈ છે એ આપણને પહેલા ખબર હોવી જોઈએ, બરાબર. તો પહેલા તો આપણે સમજીએ કે વિભાજ્ય સંખ્યા એટલે શું અને અવિભાજ્ય સંખ્યા એટલે શું. તો વિભાજ્ય સંખ્યા, તો આનો તમે ભણતા ગયા છો નાનપણથી. જ્યારે નાના હતા 5મા 6મા 7મા ધોરણમાં, ત્યારે તમને વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા વિશે ખબર હશે જ. પણ હું એવું માનું છું કે કદાચ તમને ખબર ના હોય તો આપણે સમજી લઈએ. જો વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા, તો ઇંગ્લિશમાં આને કહેવાય કોમ્પોઝિટ નંબર અને કહેવાય પ્રાઇમ નંબર.
અવિભાજ્ય સંખ્યા એટલે કે જેમ કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા હોય તો એ છે 2, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, બરાબર. અને સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા એ કઈ છે? 2, બરાબર. પછી 3, 5, 7, 11, 13, 17, 19 આ બધી કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. પણ સર આ તો ઓકે, આ બધી સંખ્યા અવિભાજ્ય છે, અમને ખબર છે, પણ એનું કોઈ ડેફિનેશન શું? બરાબર. તો કોઈ પણ એવી સંખ્યા, બરાબર, કે જેના તમે અવયવ કરો, બરાબર, તો એ સંખ્યા પોતે અને બીજું એક, બે જ અવયવ મળે. કયું? એ સંખ્યા પોતે અને એક, બે જ અવયવ મળે તો એને કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. જેમ કે 13, તો 13 ના અવયવ કયા? એક તો 13 પોતે અને બીજું એક. તો અવિભાજ્ય સંખ્યા એટલે શું? કે કોઈ પણ સંખ્યા કે જેના બે જ અવયવ મળે. કેટલા? બે જ. એમાં એક સંખ્યા જાતે સંખ્યા પોતે હોય અને બીજો કયો હોય? એક. કારણ કે એક એ દરેક સંખ્યાનો અવયવ છે. પછી બીજું સર અવિભાજ્ય સંખ્યા એટલે વિભાજ્ય, ધારો કે 8 છે, 10 છે, 15 છે, 16 છે. 15 લઈએ તો 15 સર, તો સર 3 પંચા 15 થાય. 3 પંચા 15. પછી 15 નો બીજો એક અવયવ કયો? સર 1. સર ભાઈ બીજો એક અવયવ સંખ્યા પોતે એટલે કોણ? 15. તો 15 ને કેટલા અવયવ થયા ટોટલ? 4 અવયવ થયા, બરાબર. પછી બીજું લઈએ 8, બરાબર. તો 8 લે સર, 4 દુ 8. સર ભાઈ 4 ના આગળ આપણે અવયવ પાડી શકીએ તો 2 દુ 4. તો કેટલા અવયવ મળ્યા એના? એક તો 4, પછી 2, પછી આગળ 8 સંખ્યા પોતે અને 1. તો આટામાં કેટલા મળ્યા? 4, બરાબર. અથવા કોઈ સંખ્યાના કેટલા મળે? બરાબર. 5 છે એ વિભાજ્ય સંખ્યા નથી, બરાબર. આપણે મૂકી દઈએ જેમ કે 25, બરાબર. તો કોઈ પણ જેમ સંખ્યા હોય કે જેના ઓછામાં ઓછું, મતલબ કે 2 કે 2 કરતા વધારે, 2 તો નહીં પણ 2 થી વધારે જ મળતા હશે, 3 તો મિનિમમ મળતા હોય, બરાબર. તો કોઈ પણ એવી સંખ્યા જેના 2 કરતા વધારે અવયવ મળે એ બધી સંખ્યા કઈ છે? વિભાજ્ય સંખ્યા છે. તો ખબર પડી હવે તમને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? ડેફિનેશન ખબર પડી ગઈ. બસ આપણે ડેફિનેશન સમજવાનું છે, ગોખવાનું નથી. આ વિભાજ્ય અને અવિભાજ્ય. હવે તમને ખબર હશે કે તમે શું ભણ્યા છો કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય, ધારો કે 32 એ વિભાજ્ય સંખ્યા છે, એના અવિભાજ્ય અવયવ તમે કરવાનું શીખ્યા છો? અવિભાજ્ય અવયવ કઈ રીતે પાડવાના શીખ્યા છો? તો આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર એ જ એક્સરસાઇઝ છે જેમાં આપણે કોઈ પણ વિભાજ્ય સંખ્યાના શું કરવાના છે? અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો અવિભાજ્ય અવયવ પાડવાની બે રીત છે. એક તો ટ્રી છે, ફેક્ટરનું ટ્રી, કે એને ટ્રી સ્વરૂપે, ઝાડ સ્વરૂપે દર્શાવીને તેના અવયવ પાડી શકો છો. કેવી રીતે? જેમ કે 32 છે, બરાબર. તો 32 ના અવયવ પાડવા તો પહેલા મારા ખ્યાલ શું હોય સર? 16 દુ 32. હું લખું છું 16 દુ 32, બરાબર. પછી સર હા 2 તો અવિભાજ્ય છે એટલે એમનો તો આગળ અવયવ પડશે નહીં, તો 16 ના અવયવ પડશે. તો 16 ના અવયવ કયા પડશે? 8 દુ 16. સર 2 તો અવિભાજ્ય નંબર છે, એના અવયવ પડશે નહીં, તો કયા પડશે? 8. 4 દુ 8, પછી 2 દુ 4. તો આ ઉપરવાળા નહીં નંબર ગણવાના, 1, 2, 3 અને છેલ્લા બંને ગણવાના, 4 અને 5. તો 5 નંબર કયા છે? અવિભાજ્ય છે. તો આ શું પડી ગયા? એના અવિભાજ્ય અવયવ પડી ગયા, બરાબર. પછી સર 32 છે, તો ચલો કોઈ એવું લખ્યું કે 8 ચોક 32. શું લખ્યું? 8 ચોક 32. તો સર એ સાચું કહેવાય? બિલકુલ સાચું કહેવાય. તો આગળ તમારે શું કરવું પડશે? 8 ના અવયવ પાડવા પડશે, બરાબર. 8 ના અવયવ પાડવા પડશે. ક્યાં પડશે? 4 દુ 8. પછી 4 ના કયા પડશે? 2 દુ 4. અહીંયા પણ 4 ના કયા પડશે? 2 દુ 4. તો જો 1, 2, 3, 4 અને 5. હવે બંનેમાં ફરક શું છે? બંનેમાં ફરક એ છે કે અહીંયા મેં 16 દુ 32 કર્યા, 8 ચોક 32 કર્યા, પણ જવાબ તો કેવો આવે છે બંનેનો? સરખો. આ ટ્રી સ્વરૂપે દર્શાવે. અહીંયા મારે દર્શાવવું હોય તો 16 દુ 32, પછી 8 દુ 16, પછી 4 દુ 8, પછી 2 દુ 4, પછી 2 એકા 2. હવે કોઈ બાળકને એવું થયું કે હું આવી રીતે કરું, બરાબર. પછી કોઈને એવું થયું કે સર હું આવી રીતે કરું, જેમ કે
ડાયરેક્ટ 2 વડે નહીં, પણ એને શું કર્યું ડાયરેક્ટ 8 ચોક 32 કરી દીધું, 8 ચોક 32, પછી એને 4 દુ 8 કરી દીધું, બરાબર. પછી શું કર્યું 2 દુ 4 કરી દીધું, પછી 2 એકા 2 કરી દીધું. હવે આમાં 5 એ 5 અવયવો આવી ગયા હતા, બધા કયા છે 2. આમાં કયા આવ્યા 4 2 2 અને 2. તો મારે 4 નું ફરી શું કરવું પડશે અવિભાજ્ય પર. તો શું કરીશ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે બધાના અવયવો તો કેવા આવે છે, આ રીત કરો કે આ રીત કરો, જવાબ કેવો આવે છે સરખો. તો એ જ આપણું પ્રમેય છે અંકગણિતનું. શું કે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને, જેમ કે ધારો કે 32, તેના અવયવોના ક્રમને અવગણીને, અહીંયા ક્રમ આ રીતનો હતો, અહીંયા ક્રમ આ રીતનો હતો, ક્રમ કેવો છે બંનેનો અલગ અલગ, એટલે શું કે છે ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે આપણે શું કર્યું અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. અનન્ય એટલે 1 1, અનંત એટલે બહુ બધું, ઇન્ફિનિટી બહુ બધું, અનન્ય એટલે 1 અનન્ય. તો અનન્ય રીતે લખી શકાય છે. તો આ ક્રમ પણ સાચો છે, આ ક્રમ પણ સાચો છે. એટલા માટે ગણિતનો મૂળભૂત તમે શું કહે છે આપણને, તમે કોઈ પણ ક્રમથી કરો, ક્રમને અવગણીને કરો, જવાબ તો કેવો આવશે સરખો આવશે. આ હતું અંકગણિતનું મૂળભૂત પ્રમેય. આ જ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 1.1 કરીશું. આપજો બુક આપજો. જો આપણે શું ભણ્યા તમને બતાવી દઉં, બરાબર. આપણે પેજ નંબર 1 થી સ્ટાર્ટ કરી દઈએ, બરાબર. તો પેજ નંબર 3 પર આપણે જે પ્રમેય 1.1 છે અંકગણિત મૂળભૂત પ્રમેય, એના વિશે સમજૂતી મેળવી છે, બરાબર. પછી જેમ જેમ આગળ વધીશું એમ નવી નવી વસ્તુ સમજૂતી મેળવીશું. એની પહેલા આપણે સ્વાધ્યાય 1.1 ની ક્વેશ્ચન 1 છે એ કરીશું, કે જે મૂળભૂત પ્રમેય પર આધારિત છે, બરાબર, અંકગણિતના મૂળભૂત પ્રમેય. તો શું કહે છે સ્વાધ્યાય 1.1, ક્વેશ્ચન 1, બરાબર. ક્વેશ્ચન 1 એનો પહેલો 140 156 3825. જો હવે તમે બે મેથડથી કરી શકો, ટ્રી ચાર્ટ દ્વારા પણ કરી શકો, બરાબર. અને બીજું આમ નોર્મલી આપણે જે રીતે કરતા હોઈએ છીએ અવિભાજ્ય અવયવોની રીતે, એ રીતે પણ કરી શકો છો. નોર્મલી આપણે અવિભાજ્ય અવયવોની રીત ટ્રી ચાર્ટ વગરની રીત છે એના દ્વારા કરતા હોઈએ છીએ. 140. હવે આ કરતી શું ધ્યાન રાખવાનું તમારે, આને દાખલાને આપણે શું કહીએ છીએ, કોઈ પણ વિભાજ્ય સંખ્યાના શું કરીએ છીએ આપણે અવિભાજ્ય અવયવો પડીએ છીએ. કયા અવયવો પડીએ છીએ અવિભાજ્ય અવયવો. અવિભાજ્ય અવયવ મેં તમને કીધું સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ હતી 2, બરાબર. તો જે લેફ્ટ સાઈડ આવે છે એ બધા શું આવે છે અવિભાજ્ય અવયવો આવે છે. લેફ્ટ સાઈડ પર જેટલા પણ આવે છે બધા શું આવે છે અવિભાજ્ય અવયવો આવે છે. તો અવિભાજ્ય અવયવો કયા કયા 2 છે 3 છે 5 છે 7 છે 9 આવે ના આવે. 9 કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે. તો અહીં શું આવે લેફ્ટ સાઈડ 2 આવે 3 આવે 5 આવે 7 આવે 11 13 17, બરાબર. અને 14 15 16 શું છે વિભાજ્ય સંખ્યા છે. તો સૌથી પહેલા કોઈ બેકી સંખ્યા હોય, બેકી એટલે એકમના સ્થાનમાં 0 2 4 6 8 હોય એ બધી કેવી સંખ્યા બેકી સંખ્યા. એકમના સ્થાનમાં 1 3 5 7 9 હોય એ બધી કેવી સંખ્યા એકી સંખ્યા, બરાબર. તો જ્યારે બેકી સંખ્યા હોય તો તમારે સર 14 દાન 140 ના એવું નહીં કરવાનું ડાયરેક્ટ, બરાબર. ક્યાંથી ચાલુ કરવાનું 2 થી ચાલુ કરવાનું, બરાબર. પછી 3 થી કરવાનું, 2 થી ના થાય તો 5 થી 7 થી 11 થી 9 નહીં આવે 10 નહીં આવે, શું છે વિભાજ્ય સંખ્યા છે. 11 થી 13 થી પછી ડાયરેક્ટ 17 થી, આ રીતે 17 થી આગળ એટલું બધું આપણે કરીશું, બધું દાખલા કરીશું પ્રેક્ટિસ માટે, બરાબર. પણ એ રીતે
ટ્રાયલ એન્ડ એરર મેથડ બરાબર. જો સૌથી પહેલા 70 દુ 140 થાય. 70 છે તો 2 વડે ભગાશે? હા ભગાશે. 35 દુ 70. જ્યાં સુધી 2 નો ઉપયોગ થતો હોય ત્યાં સુધી ડાયરેક્ટ બીજો કોઈ ઉપયોગ કરવાનો નહીં. હવે 35 છે તો 3 વડે ભગાશે? નથી ભગાતો તો શેના વડે ભાગીશું? 5 વડે. તો 7 પંચા 35, પછી 7 એકા 7. તો 140 ના અવિભાજ્ય હવે પડી ગયા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. આ બધા શું પડી ગયા? એના અવિભાજ્ય હવે પડ્યા. આ દાખલા આપણા 2 માર્કમાં પૂછાશે બરાબર. આપણું જે બેઝિક નું પેપર છે ગણિતનું, એની અંદર વાસ્તવિક સંખ્યા ચેપ્ટર માંથી ફક્ત 2 માર્કમાં જ પૂછાય છે, ફક્ત 2 માર્કમાં. અને જે સ્ટાન્ડર્ડ નું પેપર છે એમાં 4 થી 5 માર્કમાં પૂછાય છે બરાબર. 156 બરાબર. તો ભાગ્યા 2, બેગી સંખ્યા છે તો 2 વડે ભગાશે. પેલા તો આપણને ખબર પડી જાય કે કોઈ પણ સંખ્યા બેગી સંખ્યા હોય એકમના સ્થાનમાં તો એને 2 વડે ભાગી શકાય બરાબર. તો 156 છે એટલે 100 ના અડધા 50, 56 ના અડધા 28, 50 વત્તા 28 કેટલા? 78 બરાબર. 78 દુ 56, 78 ને પણ 2 વડે ભાગી શકાશે બરાબર. 39 દુ 78 બરાબર. આપણે ડાયરેક્ટ મોડે મોડે ના ખબર હોય આપણને બરાબર તો ભાગાકાર કરી દેવાનું. હવે 39 તો એકી સંખ્યા છે બરાબર. તો એને 2 વડે નહીં ભગાય તો કયા નંબર પર જવાનું? 3. તો આપણને 11 આવડવા જરૂરી છે. 13 તરી 39 બરાબર. અને 13 તો આવી બધી સંખ્યા છે એટલે એને કોઈ વડે ભગાશે નહીં. તો 13 ને 13 વડે ભાગવો પડે. 13 એકા 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. આ 156 ના શું પડી ગયા? અવિભાજ્ય અવયવ. હવે આ જોઈએ 3825 છે. 3825 ઓકે. તો 3825 છે મોટી સંખ્યા છે અને એકમના સ્થાનમાં શું છે? એકમના સ્થાનમાં શું છે? એકી સંખ્યા છે. 2 વડે ભગાશે? નહીં ભગાય. તો શેના વડે ભાગી શકાય? 3 વડે. તો સાઈડમાં કરીને જોવાનું આપણે 3 વડે ભગાય છે? નહીં ભગાય તો શેના વડે ભાગવાનું? 5. મને ખબર છે અત્યારે કે કયો નંબર ભગાય, પણ હું તમને ટ્રાયલ એન્ડ એરર મેથડથી દેખાડું કે આપણી પાસે કોઈ નવો નંબર આવે તો આપણે શું કરવાનું. મને નથી ખબર કે કયા નંબર વડે ભગાશે. કદાચ 3 વડે પણ ભગાતો હોય, 3 વડે નહીં હોય તો 5 વડે હોય તો આપણે ભાગાકાર કરી જોવાનું બરાબર. તો 3825 ભાગ્યા પહેલા શેના વડે કરીશું? 3 વડે બરાબર. તો જો 12 તરી 36 થાય બરાબર. પછી 38 માંથી 36 જશે એટલે 2 ઉપરથી 2 ઉતરશે બરાબર. 3 શેના વડે ભાગ ચાલશે? 3 7 20 બરાબર. 1 બચશે. શું ઉતર્યું? 5 ઉતર્યું બરાબર. 3 પંચા 15 બરાબર. 1275 વડે ભાગ ચાલે છે કે નથી ચાલતો? ચાલે છે. તો 1275 તરી બરાબર. હવે સેમ આપણે આને ચેક કરવાનું 3 વડે ભાગા છે કે નહીં બરાબર. તો 1275 ભાગ્યા 3 બરાબર છે. જો 3 ચોક બરાબર. 7 3 દુ 6 1 5 ઉતારશું બરાબર. 3 પંચા 15 આવી 425 કરી 1275 સેમ 425 ને 3 વડે ભાગીશું. ભગાય છે કે નહીં ચેક કરીશું. નહીં ભગાય તો શેના વડે ભાગીશું? 5 વડે ભાગીશું. 425 ભાગ્યા 3 જો 14 તરી 42 થાય છે બરાબર. 0 0 5. હવે 5 ને 3 વડે ભગાતો નથી તો શેના પર દઈશું? 5 પર બરાબર. 425 ભાગ્યા 5 બરાબર. તો 5 8 40 ભાગ ચાલશે બરાબર. 42 માંથી 40 જાય તો 2 5 ઉતરશે. આજુબાજુ 25 0 0 શું આવ્યું? 85. તો 85 50 કેટલા થાય? 425 બરાબર. 85 ખબર છે તમને? 11 આવડે છે. બોલો શેમાં આવશે?
बाळको 17 पंचा है कि नहीं है? हाँ एम था। चलो 17 एका कारण के 17 अविभाज्य संख्या है बराबर। तो 3825 बराबर 3 गुणिया 3 गुणिया 5 गुणिया 5 गुणिया 17 ख्याल आव्यो तमने? ओके आटलू उतारी दो।